सपना देखा है कि जब आजादी के 75 साल हो तब हिंदुस्तान के गरीब को भी अपना घर हो। प्रधानमंत्री आवास योजना ग्रामीण લાભાર્થીની પસંદગી બીપીએલ સૂચિના બદલે સામાજિક આર્થિક વસ્તી ગણતરી વર્ષ 2011ના આધાર પર સહાયતા રકમ 1,20,000 કે 1,30,000 રૂપિયા. નિર્માણ ક્ષેત્રફળ ન્યૂનતમ 25 વર્ગ મીટર એટલે કે 267 વર્ગ ફૂટ. ઘરમાં રસોઈ, વીજળી, પાણી અને શૌચાલયની વ્યવસ્થા. આવાસ એપ દ્વારા નિર્માણ પ્રગતિનું મોનિટરિંગ. ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર. अब मैं अपने लाइफ की सबसे बड़ी मूवमेंट लीड करने जा रहा हूँ, जो इंडिया के लिए बहुत जरूरी है. आपको खड़ा होना पड़ेगा मेरे साथ टीम स्वच्छ भारत मिशन का हिस्सा बनकर, और हम सब मिलकर एक ऐसा इंडिया बनाएंगे जहाँ हर कोई टॉयलेट यूज करता हो, क्योंकि जब सब टॉयलेट यूज करेंगे तो सब प्रोग्रेस करेंगे. શું બાઇક લીધી છે કલ્પેશે? એકદમ જબરદસ્ત. અરે ચૂપ થઈ જાઓ, ચૂપ. કલ્પેશભાઈના ઘરમાં ટોયલેટ છે પણ આદત નથી. પ્રગતિની નિશાની માત્ર બાઇક નથી જાની. શૌચ માટે હંમેશા શૌચાલયમાં જાઓ, ખુલ્લામાં નહીં. શૌચાલયની આદત પાકી. એક ડગલું સ્વચ્છતા તરફ. નમસ્કાર, ન્યૂઝ એટ 7માં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. સમાજવાદી પાર્ટી ઉપર આધિપત્ય માટે ઝઘડે ચડેલા બંને જૂથ દ્વારા ચૂંટણી પ્રતીક સાયકલ કબજે કરવા ચાલે છે ઘમાસાણ. ચૂંટણી પંચે સુનાવણી હાથ ધરી. અખિલેશ અને મુલાયમ જૂથને સાંભળી ચુકાદો રાખ્યો મુલતવી. લશ્કરી વડા જનરલ બિપિન રાવતે કહ્યું, જવાનને ખરેખર સાચી ફરિયાદ કરવી હોય તો સીધા મને કરે, પણ સોશિયલ મીડિયામાં જાય નહીં. ફોજનું મનોબળ દ્રઢ રાખવા ફરિયાદ નિવારણ શીઘ્ર બને તે માટે કમાન્ડ મુખ્યાલય ખાતે ગોઠવાઈ છે વ્યવસ્થા. ગુજરાતમાં વેપાર ઉદ્યોગ ખોલવા માટે 25,578 સમજૂતી પત્ર ઉપર હસ્તાક્ષર સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું થયું સમાપન. નવા કારખાના નાખવા માટે દેશ વિદેશની કંપનીઓ દ્વારા ગુજરાતની પસંદગી આપણા સૌ માટે બની હરખભરી સિદ્ધિ. મૂડીરોકાણના મહાકુંભની ફળશ્રુતિ એટલી ઉજ્જવળ રહી કે મેક ઇન ઇન્ડિયા ઝુંબેશ સફળ બનાવવામાં ગુજરાતમાં પૈસો રોકવા સૌ થયા તૈયાર. ટેક્સટાઇલ, ફાર્મા અને કેમિકલના સરતાજ ગુજરાતમાં હવે ધમધમશે લશ્કરી સરંજામના કારખાના. અદના ગુજરાતવાસીની જિંદગી બહેતર બને તેટલી આધુનિક, સ્વચ્છ અને સસ્તી ટેકનોલોજી દુનિયાભરમાંથી લાવશે ગુજરાત. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું, વાઇબ્રન્ટ બનેલા ગુજરાતે દેશ માટે દાખવી છે દાખલારૂપ દિશા. ઉત્તરાયણ સમયે શીત લહેરથી છૂટવાયું ગુજરાત. ગિરનાર પર્વતથી માંડી રણમાં નલિયા સુધી પારો 5 ડિગ્રી આસપાસ રહ્યો, પણ પતંગ સારી ઉડે તેટલા સારા પવનની આગાહી કરે છે હવામાન ખાતું. ચાઇનીઝ અને કાચવાળી દોરી ઉપર પ્રતિબંધ ઉઠાવી લેવાનો ઇનકાર સર્વોચ્ચ અદાલતે કરતા નિરાશ થયા પતંગ દોરીના વેપારીઓ. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને પ્રતિબંધ ઉપર ફેરવિચાર માટે અરજ કરવા કર્યો આદેશ. મકર સંક્રાંતિ માટે પતંગ દોરાથી માંડી જલેબિયા, ઊંધિયો સુધીનો મોજભર્યો બંદોબસ્ત કરવામાં ગૂંથાયું છે ગુજરાત. પતંગની છેલ્લી ઘડીની ખરીદી માટે રાતભર ધમધમશે બજાર. રણજી ટ્રોફી આ વખતે કબજે કરવા માટે મુંબઈને સખત પડકાર આપે છે ટીમ ગુજરાત. ચિંતન ગાજાએ 6 વિકેટ ટપકાવી તરખાટ મચાવતા 411 રનમાં મુંબઈ ટીમ થઈ તંબુ ભેગી.
ન્યૂઝ એટ 7માં આગળ વધીએ. સમાજવાદી પક્ષનું ચૂંટણી પ્રતીક સાયકલ પોતાને મળવું જોઈએ તેવી માંગણી સાથે અખિલેશ અને મુલાયમ એમ બંને જૂથ ચૂંટણી પંચ સમક્ષ સુનાવણીમાં હાજર રહ્યા હતા. પરંતુ દિવસના અંતે ચુકાદો મોકૂફ રહ્યો હતો. આજની સુનાવણીમાં અખિલેશ તરફથી રામગોપાલ યાદવ તથા નરેશ અગ્રવાલ હાજર રહ્યા હતા, તો બીજી બાજુ મુલાયમસિંહ યાદવ જાતે પોતાના ભાઈ શિવપાલને લઈને પહોંચ્યા હતા. અખિલેશ જૂથના વકીલ તરીકે કપિલ સિબ્બલ તો મુલાયમ જૂથના વકીલ તરીકે મોહન પરાશરન ત્યાં હાજર હતા. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 17મી તારીખે ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થવાનું હોવાથી સાયકલ કોની પાસે રહેશે તે નક્કી થવું જરૂરી છે. ભારતીય લશ્કરના નવનિયુક્ત વડા જનરલ બિપિન રાવતે જવાનોને કહ્યું છે કે ખાવા પીવાથી માંડી દુર્ગમ સ્થળે ફરજમાં સગવડનો અભાવ હોય તો તેઓ સીધા પોતાને ફરિયાદ કરી શકે છે. સોશિયલ મીડિયામાં જવાની જરૂર નથી. લશ્કરી વડા મથક તથા તમામ કમાન્ડ મુખ્યાલયમાં ફરિયાદ પેટી તૈનાત કરી દેવાઈ હોવાનું કહેતા જનરલ રાવતે ઉમેર્યું હતું કે ફરિયાદીની ઓળખ ગુપ્ત રખાશે. સરહદ ઉપર ઘૂસણખોરી તથા યુદ્ધ વિરામ ઉલ્લંઘનની ઘટનાને મુખ્ય પડકાર ગણાવતા લશ્કરી વડાએ ત્રાસવાદને પરોક્ષ યુદ્ધ કહ્યું હતું. Suggestion come grievances box placed at various places. We will follow suit with similar Chief of Army Staff redressal and grievances boxes being placed at the command headquarters and then subsequently to the lower formations. Anyone, irrespective of rank, service, can use these mechanisms for putting in whatever they wish to write into these letter boxes so that the grievances reach directly to me. And through me, these can be addressed. We would like that people come directly to us rather than resorting to coming to the social media or other means. ગુજરાતે વિશ્વ ફલક ઉપર વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી એક અમિટ છાપ છોડી છે. 2017ના વાઇબ્રન્ટ ગુજરાતની સમાપન વેળાએ 25,578 જેટલા સમજૂતી કરાર થયા છે. રંગેચંગે ઉજવાયેલા વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં મૂડીરોકાણના હસ્તાક્ષર થયા છે. ગત વર્ષની સરખામણીએ 2500 જેટલા સમજૂતી કરારે વધારે થતા તે જ આ સમિટની ફળશ્રુતિ ગણી શકાય છે. ઠંડી અને સોળે કળાએ ખીલેલા પૂર્ણિમાના ચંદ્રની સાથે વાઇબ્રન્ટ ગુજરાતનો ભવ્યાતિભવ્ય સંપન્ન સમારોહ યોજાયો હતો. જુદા જુદા ક્ષેત્રમાં મળીને 25,578 સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર થયા, જેમાં પ્રધાનમંત્રીના સ્વપ્નની બુલેટ ટ્રેનનો પણ સમાવેશ થાય છે. બુલેટ ટ્રેન અંગેનો રૂટ પણ નક્કી થઈ ગયો છે અને 77,000 કરોડના આ સમજૂતી કરારમાં રૂપિયા 1.10 લાખ કરોડના પ્રોજેક્ટનો 70% હિસ્સો ગુજરાતમાંથી પસાર થતો હોય રેલવે મંત્રાલય સાથે હસ્તાક્ષર કરાયા હતા. આમ સંરક્ષણથી માંડીને સામાન્ય જનની ઉપયોગિતાના સમજૂતી કરાર થયા છે તેમ કહી શકાય. કે એમઓયુ કરવાની જે વિગતો છે એમાં આ વર્ષના આપણા 2017ના વાઇબ્રન્ટ સમિટમાં અત્યાર સુધીમાં આપણે જે છેલ્લી મિનિટ સુધી જેની નોંધ કરી છે એવા કુલ 25,578 એમઓયુ. એગ્રો ફૂડ પ્રોસેસિંગમાં 381, કોઓપરેટિવ એનિમલમાં 493, એજ્યુકેશનમાં 190, પર્યાવરણમાં 259, મિનરલ્સમાં 409, રૂરલ ડેવલપમેન્ટમાં 380 અને અર્બન ડેવલપમેન્ટમાં 1,625 જેટલી સમજૂતીઓ સધાઈ હતી. તો ખેડૂતો અને ગ્રામીણ અર્થવ્યવસ્થાથી માંડીને યુવાનોને નવા રોકાણથી પ્રશિક્ષણ આપવાના અવસર પ્રાપ્ત થાય તે દિશામાં પણ રાજ્ય સરકારે વિચાર્યું છે. વાઇબ્રન્ટ ગુજરાતની ફલશ્રુતિ એ કે આખી દુનિયામાં ગુજરાત ઇઝ જે બેસ્ટ ડેસ્ટિનેશન, ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન. ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશનમાં બેસ્ટ છે એ વાઇબ્રન્ટની ફલશ્રુતિ બની ગઈ છે. દુનિયાભરના લોકોએ ઇન્વેસ્ટમેન્ટ માટે ખૂબ એમઓયુ કર્યા. દુનિયાભરના લોકોને ગુજરાત ગમ્યું છે, આપણો કાર્યક્રમ ગમ્યો છે, સારા આપણા કાર્યક્રમનો પ્રભાવ પડ્યો છે. એટલે હું એમ માનું છું કે ખૂબ સફળ વાઇબ્રન્ટ આપણું બન્યું છે. I am proud to say that under the leadership of Shri Narendra Modi ji, our beloved Prime Minister, we achieved this objective. Gujarat received $6 billion worth of FDI between 2000 and 2010 and over 7.2 billion worth of FDI in the last 5 years. દેશ અને દુનિયાની નજર દર 2 વર્ષે ગુજરાત તરફ થતી હોવાનું સ્વાભાવિક છે.
જેમ ઉદ્યોગપતિ રતન તાતાએ પહેલી જ વખત કહ્યું હતું કે ગુજરાતમાં જે રોકાણ કરતા નથી તે મૂર્ખ છે, તે જ રીતે ઉદ્યોગ વિશ્વ ગુજરાતમાં રોકાણ માટે આતુરતાથી રાહ જુએ છે. હવે 2019ના વાઇબ્રન્ટ ગુજરાત તરફ વિશ્વની નજર બની રહેશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડતા જનજીવનને માઠી અસર પડી છે. આ તીવ્ર ઠંડીના પ્રકોપથી ગુજરાત પણ ઠંડુગાર બન્યું છે. છેલ્લા 2-3 દિવસથી કડકડતી ઠંડી અનુભવતા જનજીવનને સીધી અસર થઈ છે, તો આગામી 48 કલાક કોલ્ડ વેવ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત 2-3 દિવસથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હાડ થીજવતી ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં સુસવાટા મારતા ઠંડા પવનોને લીધે તાપમાન સતત ઘટી રહ્યું છે, તો હવામાન વિભાગ દ્વારા પણ આગામી 48 કલાક માટે કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. ત્યારે તીવ્ર ઠંડીથી લોકોને હાલ રાહત નહીં મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. सीजन का कोल्डेस्ट डे आज है, खास करके जैसे कि नलिया में 5.4 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर है, अहमदाबाद में है 10.3, गांधीनगर में है 8.8 डिग्री सेल्सियस और बाकी इंटीरियर एरियाज में भी टेम्परेचर जो है कम है नॉर्मल से. 20 किलोमीटर पर जो पतंग उड़ाते हैं उनके लिए मेरे ख्याल से ये ठीक साबित होगा. और ये मैं मतलब सरफेस लेवल में बता रहा हूँ, ऊपर आप जाएंगे तो विंड स्पीड और ज़्यादा है. सरफेस लेवल में आप एक्सपेक्ट करते कि अराउंड 20 किलोमीटर पर आवर विंड स्पीड रहेगा. ઠંડીથી બચવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકોએ તાપણાનો સહારો લેવો પડી રહ્યો છે, તો આખો દિવસ લોકો ગરમ કપડામાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું, જ્યારે ડીસા અને ગાંધીનગરમાં 6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તીવ્ર ઠંડીના કારણે લોકોની હાલત કફોડી બની છે. દિવસ દરમિયાન પણ લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. અત્યારે સહારામાં તો અત્યારે સગડી રહીને તાપવા સિવાય જ્યાં હોય ને તાપણા કરીને બેસી જાય છે અને ગરમ કપડાં ઓઢીને પહેરીને બેઠા હોય છે અને જ્યાં સગડી હોય ત્યાં હાથ કપાવતા હોય છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. ઉત્તર ભારતમાં પણ તીવ્ર ઠંડીના કારણે જનજીવન ખોરવાયું છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં 14મી જાન્યુઆરી બાદ તીવ્ર ઠંડીનો ચમકારો રહી શકે છે. હાલમાં નીચલી સપાટી ઉપરના પ્રદેશોમાં પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી બપોરના ગાળામાં પણ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 36 કલાક સુધી કોલ્ડ વેવ રહી શકે છે, જેથી ઉત્તરાયણ ઉપર લોકોને ઠંડીથી રાહત નહીં મળે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતના પતંગ દોરાના વેપારીઓ દ્વારા દાખલ કરાયેલી અરજી સર્વોચ્ચ અદાલતે કાઢી નાખી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે કાચ પાયેલી દોરી તથા ચાઇનીઝ દોરી ઉપર મુકાયેલો પ્રતિબંધ ઉઠાવી લેવાની દાદ મંજૂર થઈ શકે તેમ નથી. કાલે ઉત્તરાયણ હોવાથી આજે સારો ચુકાદો આવવાની આશા ઉપર પાણી ફરી વળતા વેપારીઓ નિરાશ થયા છે. અલબત્ત સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે પ્રતિબંધ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા મુકાયેલો હોવાથી વેપારીઓ દ્વારા ત્યાં ફેરવિચારણા અરજી દાખલ થવી જોઈએ. ઉત્તરાયણને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ઉત્તરાયણ પર્વને ઉજવવા માટે પતંગ રસિકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના વિવિધ પતંગ બજારોમાં અંતિમ ઘડીએ ખરીદીનો માહોલ જામ્યો છે, તો બજારોમાં લોકોની ભારે ભીડના કારણે પતંગ વેપારીઓમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે રાજ્યના જુદા જુદા પતંગ બજારોમાં પતંગ રસિયાઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જોકે ચાઇનીઝ દોરીના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને પગલે પતંગ રસિયાઓ પણ છેલ્લી ઘડીની મૂંઝવણમાં જોવા મળતા હતા. પરંતુ હવે જ્યારે ઉત્તરાયણના પર્વના આડે ગણતરીના કલાકો બાકી છે, તેવા સમયે શહેરના કોટ વિસ્તારમાં આવેલા મુખ્ય બજારો, કાલુપુર ટંકશાળ, રાયપુર દરવાજા અને દિલ્હી દરવાજા બહારના માર્કેટમાં છેલ્લી ઘડીની ખરીદીના ભાગરૂપે વિવિધ વિસ્તારના પતંગ રસિયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. પતંગ રસિયાઓ પતંગ પર્વની ઉજવણીમાં કોઈ પણ પ્રકારની કસર રાખવા માંગતા નથી. અમદાવાદમાં બહુ મોટો ઉત્સવ છે. ઉત્તરાયણના દિવસે જ નહીં, એના બીજા દિવસે બી બધા રજા કરે છે ને આ વાર ફર્સ્ટ ક્લાસ સેટરડે સન્ડે આવ્યું છે એટલે બહુ જલસા થશે. ખાની પીની આખો ટાઈમ બધા ટેરેસ પર જ રહેશે.
મારા બાળકો નાના હતા ત્યારથી હું પતંગ અહીંયા લેવા આવું છું આજ સુધી. આજે એટલા મોટા થઈ ગયા છે ત્યાં સુધી પતંગ જ કરી દીધું. અમને ખૂબ જ શોખ છે મકર સંક્રાંતિ બનાવવાનો. અહીંયા જુદી જુદી જાતનો બધો સ્ટોક મળે છે, નવો સ્ટોક મળે છે ને દોરાઓ સારા મળે છે. અહીંયા પતંગોની વેરાયટી સારી છે. આજે અમારે 100 નંગ પતંગ ખરીદીને એક ફિરકી ખરીદી છે. અમે મોરબીથી આવી છીએ સ્પેશિયલ ખરીદી કરવા માટે અહીંયા. એક જણ અમે બહુ એન્જોયમેન્ટ કરી છે અને મોરબીમાં અમારે બહુ સારું છે એટલે સ્પેશિયલ મોરબીથી ઘણી પબ્લિક અહીંયા લેવા માટે આવે છે અમદાવાદમાં. તો અમે પણ આ વખતે અમદાવાદ કીધું આ વખતે નવી વેરાયટી માટે આવી જાય. જોકે વિમુદ્રીકરણના કારણે પતંગ દોરા બજારમાં મંદી આવશે તે શક્યતા સેવાઈ રહી હતી, પરંતુ પતંગ બજારોમાં છેલ્લી ઘડીની ખરીદીનો માહોલ જામતા વેપારી વર્ગમાં પણ ખુશીનો માહોલ છે. વેરાયટી તો બહુ છે. મેટલના પતંગ છે, પોસ્ટરમાં આવ્યા છે પતંગો, ફિરકીઓ આવી છે, બધી જાતની બરેલીમાં છે, માંજા છે. બરેલીની દોરી બહુ ફર્સ્ટ ક્લાસ આવે છે, મજબૂત આવે છે ને ભગવાન દાસ છે, સુરતી માંજો છે એ મજબૂત આવે છે. ઉત્તરાયણ એટલે મોજ મસ્તીનો તહેવાર. આ પર્વને માણવા પતંગ રસિયાઓ મહિનાઓ અગાઉથી તૈયારીઓ કરતા હોય છે, ત્યારે છેલ્લી ઘડીની ખરીદી કરી પતંગ પર્વને માણવા લોકો થનગની રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા ગામે કૂવામાં ખાબકેલા માદા દીપડાને ભારે જહેમત બાદ વન વિભાગે રેસ્ક્યુ કરી જીવિત બહાર કાઢી હતી. છેલ્લા 5 દિવસથી ડોળાસા ગામના ખેતરમાં જ વસવાટ કરીને દીપડાએ ગાયોનું મારણ કરતા ગ્રામજનો પણ દહેશત અનુભવી રહ્યા હતા. ત્યારે ગત મધરાત્રિએ શિકારની શોધમાં નીકળેલ માદા દીપડો ખૂબ જ ઊંડા અને પાણી ભરેલા કૂવામાં ખાબકતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. અમારી ટીમ એવી છે, એલર્ટ ટીમ છે, ક્વોલિફાઈડ ટીમ છે અને ટીમનું કામ કરવાનો વર્ક પણ સારો છે. એના કારણે સર અમે આરામથી આ રેસ્ક્યુ કરી શક્યા છીએ. કેટલી કલાક રેસ્ક્યુ ચાલ્યું? જીવિત નીકળ્યો છે કે 1 કલાક રેસ્ક્યુ ચાલ્યો. દીપડો જીવત નીકળ્યો છે, દીપડો તંદુરસ્ત છે, દીપડાને કોઈ ઈજા નથી અને માદા છે 2-3 વર્ષની. સમાચારમાં આગળ વધીએ પહેલા લઈએ એક નાનકડો વિરામ. राष्ट्रीय कौशल विकास नीति के तहत कौशल विकास से कृषि विकास, युवा कृषकों को मिल रहा है कृषि, बागवानी, पशुपालन व दुग्ध उत्पादन आदि विभिन्न क्षेत्रों में कौशल प्रशिक्षण. हम सब ने कौशल विकास प्रशिक्षण से अपना जीवन संवारा है, अब आपकी बारी है. पूरे होंगे सपने अपने जब है हुनर हमारे पास, ज्ञान से हमें मिले सम्मान और होगा खुशहाल किसान. વિમુદ્રીકરણ બાદ રાજકોટ ઇન્કમટેક્સ ઇન્વેસ્ટિગેશન વિંગે રાજકોટ સ્થિત રાજ બેંકમાં હાથ ધરેલા સર્વેમાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો સામે આવતા બેંકના ખાતા ધારકોને અમર્યાદિત રોકડ જમા કરતાના નિવેદન નોંધવામાં આવ્યા હતા. વળી સોની બજારમાં આઈટી વિભાગ દ્વારા પૂછપરછ શરૂ કરાતા સોની મહાજનમાં ફફડાટ વ્યાપ્યો હતો. નોંધનીય છે કે બંધ થયેલી નોટ સામે સોનું વેચવાની તપાસ સાથે હવે બેંક ખાતામાં મોટી રોકડ ભરવાની વાત બહાર આવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા 12મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ ઓપી કોહલીની ઉપસ્થિતિમાં 519 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે 7 ગોલ્ડ મેડલ, 46 ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ, 2 રોકડ પુરસ્કાર અને 8 બેસ્ટ ટીચર એવોર્ડ સાથે લિમ્કા બુક ઓફ રેકોર્ડના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ પશુપાલન પંચામૃત, પાક સંરક્ષણ વ્યવસ્થા સહિતની 4 પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ ઓપી કોહલીએ સ્વામી વિવેકાનંદજીને યાદ કરતા જણાવ્યું હતું કે ફક્ત નોકરી માટે શિક્ષણ પ્રાપ્ત ન કરતા દેશને ઉપયોગી બની સારા નાગરિકની ફરજ અદા કરવી જોઈએ. ફેકલ્ટીના કોર્સીસ ચાલે છે અને એમાં જે પ્રથમ નંબરે આવેલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, એવી રીતે પીએચડીની અંદર પણ જેમાં આવેલા હોય, એમએસસીમાં આવેલા હોય એને પણ ગોલ્ડ મેડલ વાઇસ ચાન્સેલર અને ચાન્સેલર ગોલ્ડ મેડલ તરીકે આપવામાં આવે છે. 20 મહિલા કર્મચારીઓએ 1000 સોઇલ સેમ્પલ્સનું પૃથ્થકરણ કરી અને એ પૃથ્થકરણમાં ઇસી, પીએચ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એનું પૃથ્થકરણ કરી અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ 2017માં સ્થાન મેળવ્યું છે અને આ રેકોર્ડ અમને રાજ્યપાલના હસ્તે એનાયત કરવામાં આવ્યો. અત્યારે તો હું હાલમાં માસ્ટર ડિગ્રી મેં જોઈન્ટ કરેલું છે આ જ કોલેજમાંથી અને આ જ યુનિવર્સિટીમાંથી અને ભવિષ્યમાં હું મારું ફ્યુચર બનાવવા માટે
આજ યુનિવર્સિટીમાં જોઈન્ટ રહીશ. માત્ર આપણે નોકરી માટે કે કોઈ એ પર્ટિક્યુલર એવા ધ્યેય માટે ન ભણવું જોઈએ, પણ આપણે દેશને ઉપયોગી બનવું જોઈએ. વિમુદ્રીકરણના નિર્ણય બાદ છેલ્લા 15 દિવસમાં અરવલ્લી જિલ્લાના એગ્રો સેન્ટર પરથી 1.79 કરોડના બિયારણની ખરીદી કરીને ખેડૂતોએ સરકારના કેશલેસ ટ્રાન્ઝેક્શનના અભિગમને વધાવ્યો હતો. 681 મેટ્રિક ટન રાસાયણિક ખાતર અને 81.66 મેટ્રિક ટન બિયારણ મળી કુલ 762.75 મેટ્રિક ટન જથ્થાનું કેશલેસ વેચાણ થતાં જિલ્લા ખેતીવાડી અધિકારી વિભાગ દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. મહત્વનું છે કે પ્રશાસન દ્વારા સમગ્ર જિલ્લામાં ખેડૂતો ખેતી માટે ઉપયોગી ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓની ખરીદી 100% કેશલેસ થકી કરે તેવી કવાયત પણ હાથ ધરવામાં આવી રહી છે. ખેડૂતોએ કેશલેસથી ખરીદી કરી છે, જેની કિંમત 1.80 કરોડ જેવી થાય છે. જિલ્લામાં 31 POS મશીન હાલ ચાલુ છે અને બીજા ખેડૂતો વેપારીઓ દ્વારા તેની એપ્લિકેશન બેંકમાં આવેલી છે, જે ટૂંક સમયમાં અવેલેબલ થશે. અને જિલ્લામાં 100% કેશલેસથી વેપાર થાય અને ખેડૂતોને ફેસિલિટી મળી શકે તેના માટે અમારું દરેક એગ્રો સેન્ટરે સ્વાઇપ મશીન અવેલેબલ રહે તેવા પ્રયત્નો ચાલુ છે. અને આ યોજના ખરેખર ખૂબ સારી છે. દરેક ખેડૂતોએ આ યોજના હેઠળ માલ ખરીદવો અને આ યોજનાનો સંપૂર્ણ ઉપયોગ કરવો એવું મારી દ્રષ્ટિએ ખૂબ સારું અને મહત્વની જરૂરી બાબત છે. તો દરેક ખેડૂતો આ યોજના હેઠળ ખેડૂતોનો કેશલેસ પદ્ધતિથી ખાતરનો ઉપાડ કરશો તો ચોક્કસ ખેડૂતોને સમયસર જથ્થો મળશે અને સરકારની સ્કીમનો પૂરેપૂરો લાભ મળી શકશે. આવું મારી દ્રષ્ટિએ ખેડૂતો માટે ખૂબ સારી વસ્તુ છે. તો આ બાજુ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું અખેગઢ ગામ 5મી જાન્યુઆરી 2017ના રોજથી ડિજિટલ પેમેન્ટ એનેબલ વિલેજ જાહેર કરવામાં આવ્યું છે. આ વિશે જિલ્લા કલેક્ટર હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું કે ડિજિટલ પેમેન્ટ એનેબલ ઝુંબેશના ભાગરૂપે જિલ્લાના 40 ગામો પસંદ કરવામાં આવ્યા હતા, જે પૈકી 38 ગામોએ આ કામ સફળતાપૂર્વક પાર પાડ્યું છે. એમાંય મહુવા તાલુકાનું અખેગઢ ગામ સૌ પ્રથમ ડિજિટલ પેમેન્ટ એનેબલ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ ગામ દ્વારા ડિજિટલ પેમેન્ટ માટેની દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. આ કામગીરી કરવા માટે લોકોને નવા ખાતા ખોલવા, બેંક ખાતા સાથે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરવા તથા કેશલેસ ટ્રાન્ઝેક્શનની જાણકારી આપવામાં આવી હતી. આ ગામમાં ઈ વોલેટ પણ ડાઉનલોડ કરાવવામાં આવ્યા હતા. ડિજિટલ પેમેન્ટ ઇનેબલમેન્ટ માટે કોઈને કોઈ એક ઓપ્શન ઉપલબ્ધ છે. એમની પાસે કાં તો રૂપે કાર્ડ છે જે એક્ટિવેટ કરવામાં આવે છે, અથવા તો એમની પાસે કોઈ ભીમ અથવા અન્ય કોઈ બેંકના યુપીઆઈ વોલેટ્સ એવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અને એકચ્યુઅલી એ લોકો દ્વારા ડિજિટલ પેમેન્ટ થાય એ પ્રકારની તાલીમ અને એ પ્રકારના ખરેખર ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે. ગામની દૂધ સહકારી મંડળી, ગ્રામ પંચાયત, ગામમાં અન્ય જે ખાનગી દુકાનો, નાની વેપારની દુકાનો હોય એ બધામાં POS અથવા તો ડિજિટલ પેમેન્ટની અન્ય માધ્યમથી એને સુસજ્જ કરવામાં આવે છે. અને સમગ્ર ગામે ઉત્સાહપૂર્વક આ આખી પ્રક્રિયામાં જોડાઈ અને DP તરીકે ગામ જાહેર થાય એ માટે સફળતાપૂર્વક આખું કામ પૂર્ણ કર્યું છે. આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે રાષ્ટ્રીય યુવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી દિલીપ ગઢવીની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ યોજાયો હતો. યુવાનોમાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે જાગૃતતા કેળવવા યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કેશલેસ વ્યવહાર અંગે સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ યુવાનોને સરકારી યોજનાઓથી લોકોને માહિતગાર કરીને સ્વાવલંબી બનવા અનુરોધ કર્યો હતો. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના હવા શાખાના મેનેજર પ્રદીપ વર્માએ પણ સૌને કેશલેસ ટ્રાન્ઝેક્શન અને ટેક્સ ચૂકવણી થકી દેશના વિકાસને ગતિમાન કરવા જણાવ્યું હતું. डिजिटल ई वॉलेट हो या स्टेट बैंक बडी हो, इसके बारे में हमने यहाँ पर उन लोगों को जानकारी दी. काफ़ी युवा काफ़ी उत्साहपूर्ण थे और वो सब लोग डिजिटल बैंकिंग की ओर अग्रसर होना चाहते हैं. પિંપરી ગામનો વતની છું. હું આજે અહીંયા નહેરુ યુવા કેન્દ્ર અને બેંકના કેશલેસ વિશે માહિતી આપી તે અમે સારી રીતે સાંભળીને તે અમે ઉપયોગ કરીશું એવી આશા છે. વર્લ્ડ ડોટર ડે નિમિત્તે અમદાવાદમાં સ્વયંસિદ્ધ ફાઉન્ડેશન દ્વારા દીકરીઓના સન્માનનો એક કાર્યક્રમ યોજાઈ ગયો. જુદા જુદા ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદાન કરનાર રાજ્યની 25 સ્ત્રીઓને ડોટર ઓફ ગુજરાત એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ એ સમાજમાં આપેલા અમૂલ્ય યોગદાનને પ્રોત્સાહિત કરવાના આશયથી આ કાર્યક્રમનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે, તેમ સંસ્થાના નિયામક રાકેશ વ્યાસે જણાવ્યું હતું. હોય છે, પણ અહીંયા એવી
અલગ તરી આવતી દીકરીઓ કે જેઓએ સ્ટેટ લેવલ, નેશનલ લેવલ કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એમની સિદ્ધિઓ હાંસલ કરી હોય તેવી દીકરીઓનું અમે સમાજમાંથી રેફરન્સ મંગાવી અને એ લોકોને અમે આજે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. આજે હું ડૉક્ટર છું છતાં પણ મારા માતા પિતાએ મને એવું સમજાવ્યું હતું કે જીવનમાં એક એવો શોખ રાખવો જોઈએ કે જેનાથી તમારું વ્યક્તિત્વ કંઈક જુદી રીતે નિખરી શકે. તો આજે હું સિંગિંગ લેવલે આંતરરાષ્ટ્રીય જઈ અને હું મારી પોતાની પ્રતિભામાં એક સરસ નિખાર લાવી શકી છું. છોકરી તરીકે પેલા વ્રત કરતા હોય, ગોયરો કરતા હોઈએ, વારંવાર વ્રત તો બધા એટલું બધું ધ્યાન રાખે આપણી તબિયતનું, મમ્મી પપ્પા ભાઈઓ, અને કાયમ એટલે હું બસ એટલું જ કે એક દીકરી તરીકે જન્મી છું તો હું એનું ખૂબ જ ગૌરવ અનુભવું છું અને ભગવાનનો ખૂબ ખૂબ પહાડ માનું છું. મોરબી જિલ્લા દૂધ સંઘ અને એસબીઆઈ વચ્ચે પશુપાલન વ્યવસાય સંબંધિત એમઓયુ કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લા વિકાસ અધિકારી સુનિલ કુમારે જણાવ્યું હતું કે પશુપાલન ક્ષેત્રે વધુ રોજગારી મળી શકે તે હેતુથી નાબાર્ડ પેટર્નથી એમઓયુ થયા છે. પશુઓ માટે વિશેષ સહાયરૂપ પ્રોત્સાહક ઓછા વ્યાજની લોન સૌથી ઉપયોગી નીવડશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતમાં સૌપ્રથમ મહિલા દૂધ સંઘ અને મહિલા દ્વારા સંચાલિત મયુર ડેરીની સ્થાપના કરવામાં આવી છે અને હાલ પ્રાયોગિક ધોરણે આ મોરબી જિલ્લા દૂધ સંઘ કાર્યરત પણ બની ચૂક્યો છે. આ પ્રોજેક્ટની અંદર એ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે એક વખત લોન 2 જાનવરની ધારો કે આપી પછી એ ટેકનિકલી 6 મહિના પછી એનું દૂધ ઓછું થવાનું છે, પણ એ વખતે પણ એનો ગેપ ન પડે અને એને 2 મહિના પછી ફરીથી પાછી બીજી 2 ભેંસ આપી કે જેથી કરી એનું દૂધનું પ્રોડક્શન જળવાઈ રહે, એની આવક પણ કુટુંબની જળવાઈ રહે અને સાથે સાથે સંઘનું પણ દૂધ ઉત્પાદન જળવાઈ રહે. ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ તરફથી જે ઓનલાઈન અરજી કરવાથી 5% વ્યાજ સહાય જે મળવાની છે એ પણ અમે એનો લાભ લઈ અને મહિલાને જેટલા બને તેમ 5% એને પશુ મળશે અને એનો વિકાસ થશે. ક્રિકેટ. ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહેલી મુંબઈ અને ગુજરાત વચ્ચેની રણજી ટ્રોફી ફાઇનલ મેચમાં ચોથા દિવસની રમતના અંતે 312 રનના વિજયી લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાતે તેના બીજા દાવમાં વિના વિકેટે 47 રન બનાવી લીધા છે. અગાઉ મુંબઈની ટીમ 411 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. ગુજરાત તરફથી ચિંતન ગાજાએ 6 વિકેટો ઝડપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે છેલ્લા દિવસે ગુજરાતને જીત માટે વધુ 265 રન બનાવવાના છે અને 10 વિકેટ હાથમાં છે. હાલ સમિત ગોહિલ 8 અને પ્રિયાંક પંચાલ 34 રને રમતમાં છે. તો આ સાથે ન્યૂઝ એટ 7 અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.